નમસ્કાર ખેડૂત મિત્રો, હું આરજે બારૈયા અક્ષર ફાર્મ ટેક કંપની બ્લેક અમૃત અને રક્ષામૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સહજાનંદ ઓર્ગેનિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આવ્યા છીએ ગામ ઘાટવાડ, તાલુકો કોડીનાર, બરાબર. આ ગામમાં આપણે સુગાળા ગામ. હવે આ ઘઉંનું તમે કેટલા વીઘાનું છે વાવેતર? 2.5 વીઘાનું વાવેતર છે ઘઉંનું. મારી પાછળ તમે જોઈ રહ્યા છો આટલી સરસ મજાની ગ્રીનરી છે ઘઉંમાં અને એકદમ લીલા છે અને ડુંડી ઉપર તમે જોઈ શકો છો સરસ આવી ગઈ છે. હવે આની પાછળનું શું રીઝન છે, શું દવાનો ટ્રીટમેન્ટ કરેલું, એ આપણે ખુદ ખેડૂતભાઈ પાસે જાણીએ. આપનો પરિચય? બાલુભાઈ મણિભાઈ ભાલિયા, સુગાળા ગામ. હવે તમે આ ઘઉંની અંદર શેનો છંટકાવ કરેલો? અરે મેં ઘઉંની અંદર 10 દિવસ થયા ત્યારે બ્લેક અમૃતનો છંટકાવ કરેલો. બ્લેક અમૃતનો ને એક આપણે ઈલ્ડની દવા મારી લીધી. ઓકે ભેગી. અને પાછો બીજો છંટકાવ ક્યારે કરેલો? એ બીજો છંટકાવ પાછો 20 દિવસ પછી. 20 દિવસ પછી. ટૂંકમાં 2 છંટકાવ કરેલા? 3 છંટકાવ કરેલા. અને કેટલા દિવસના ઘઉં છે અત્યારે? અત્યારે ઘઉં 50 દિવસના. 50 દિવસના. 50 દિવસના ઘઉંના આટલી બધી સરસ મજાની ગ્રીનરીના ડુંડીઓ તમે જોઈ શકો છો. એટલે આ તો જલ્દી વેલા પાકી જાય કે નહીં? એટલે આ ઘઉં છે આહુ મહિના જે નોરતા પૂરા થાય એટલે પૂનમના દિવસે મેં ઘઉં વાયા. બરોબર. પછી આજે કાંઈક મહિનો આખો ગયો ને આજ માગસર મહિનાના 5 દિવસ રેડી. એટલે ટૂંકમાં 50 દિવસના ઘઉં. 50 દિવસના ઘઉં. હવે આટલા ઘઉં હોય 50 દિવસમાં? ના હોય ને. કેવડા હોય આમ અંદાજે? હજી આ નીંગલા ના હોય. 50 દિવસમાં ઘઉં નીંગલે નહીં. પણ આ તમે જોઈ શકો છો બ્લેક અમૃતના 3 છંટકાવ અને ઘઉં નીકળી ગયા. એટલે કમ્પ્લીટ થઈ ગયા. એટલે મારા અંદાજ પ્રમાણે મહિનો દિવસ વહેલા પાકવાની તૈયારી રાખવાની. તમને તમારા અંદાજથી કેવું રિઝલ્ટ મળેલું બ્લેક અમૃતનું? કઈ દવા? આ દવા છે આ બ્લેક અમૃત. ઓકે બરોબર. આ દવાથી 3 છંટકાવ કર્યા અને ભેગી સાયપ્રોમેથી 10 ml નાખેલી. એટલે ઈયળ જંતુનાશક માટે એના માટે. ને આ દવા સાઈટા પછી મારે તલે હારા હતા અને અત્યારે ઘઉં હારા છે. એટલે આની પહેલાના તમે તલમાં પણ ઉપયોગ કરેલો? અને ચોમાસે સોયાબીન મારે સાથે હમાયા હતા. આનો 4 છંટકાવ કર્યા હતા સોયાબીનમાં. કેવું રિઝલ્ટ કેવું મળ્યું? સારું. બરોબર. કેટલો ઉતારામાં કેટલો ફરક પડ્યો સોયાબીનમાં? ઉતારામાં સોયાબીનમાં મારે 2.5 વીઘાના સોયાબીન હતા, 3.5 ખાંડી પોણી 4 ખાંડી સોયાબીન. ઓકે. આ ઘઉંમાં હવે દેખાય છે આમાં ઘણો બધો. તમે જો એ પ્રમાણે જોઈ શકો છો ઘઉંમાં 8-9 ખાંડી ઘઉં. 8-9 ખાંડી ઘઉં થવાની શક્યતા છે જ. બરોબર. એટલે સસ્તામાં સસ્તું, સારામાં સારું. બરોબર. સારામાં સારું રિઝલ્ટ અને ઉત્પાદન પણ સારું લે આવે. ને આમે તમે જોવો ઘઉંમાં તમે જોઈ શકો. આમ વિડીયો ફેરો બધી. આવા ઘઉં તો લગભગ આટલા સમયમાં ક્યાંય શક્ય છે નહીં, પણ બ્લેક અમૃત દ્વારા શક્ય છે. બરોબર. ને આ તો મારું કહેવાનું એમ છે કે આ દરેક જે ખેડૂત ભાઈઓ છે આ ખરેખર તમે આ મેં ઉપયોગ કર્યો આ દવાનો તમે ઉપયોગ કરજો ને તમને છે ને આ લાભકારક બનશે ને ઉત્પાદન સારું મળશે. ને આ રાજુભાઈ છે આપણે ખેતર આવી અને રાજુભાઈ પોતે જો ખેતરમાં તપાસ કરે, મોલનો છોડનો તપાસ કરે તો રાજુભાઈને મળ્યો અને દવાનો ઉપયોગ કરો. ઓકે, થેન્ક યુ.